નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। શિનોર તાલુકાના સાદલી ગામે આવેલ ભૂમેતરા વગા વિસ્તારમાંથી ગુમ થયેલ યુવક રવિન્દ્ર વસાવાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ શિનોર તાલુકાના સાદલી ગામે 4 દિવસ અગાઉ જ મહુડા વગા વિસ્તારમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક અજાણ્યા યુવકનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાના સમાચાર હજુ લોકોના મનમાંથી ભૂસાયા નથી ત્યાં ફરી એકવાર સાદલી ગામે ભૂમેતરા વગા વિસ્તારમાંથી વધુ એક યુવકનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં ચકચાર મચી જવા પામી છે। આ ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ સાદલી ગામના ભીલવાડા વિસ્તારમાં રહેતા રવિન્દ્ર શનાભાઈ વસાવા તરીકે થઈ હતી। મૃતકના સગા સંબંધીઓએ કપડાના આધારે તેની ઓળખ કરી હતી। પ્રાથમિક માહિતી અનુસાર રવિન્દ્ર વસાવા છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હોવાનું જાણવા મળ્યું છે। હાલ સમગ્ર મામલે શિનોર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઘટનાને લઈને ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ।